અને બીજું તમે 3 વર્ષથી સત્તા ઉપર તો 30 વર્ષથી કોઈ તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને। ગુજરાતમાં ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ગયું છે અને તમામ પક્ષના તમામ નેતાઓ એક્ટિવ થઈ ગયા છે। બનાસકાંઠાથી સાંસદ એવા ગેનીબેન ઠાકોર પણ એક્ટિવ થઈ ગયા છે અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં તેમણે હવે ભાજપને આડે હાથ લેવાનું પણ શરૂ કરી દીધું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા, સેન્સ પ્રક્રિયા કરી રહ્યા હતા। એ દરમિયાન તેમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે ભાજપના જે ચાલુ ધારાસભ્ય છે વાવ-થરાદના સ્વરૂપજી ઠાકોર તેમના ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે પેટા ચૂંટણી બાદ ધારાસભ્ય તો બની ગયા પરંતુ એક ડામરનો રોડ નથી બનાવી શકતા અને ત્યાં સુધી વાત કરી કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। જો કે હવે સમગ્ર ઘટના જે છે તેના વિશે ગેનીબેન ઠાકોરે શું પ્રહાર કર્યા છે અને શા માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમણે સ્વરૂપજી ઠાકોરને આડે હાથ લીધા તે એકવાર સાંભળીએ। કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી એ રીતનું કરે ગામમાં અને બીજા એના ઠેકેદારોને પણ એમ લાગતું હોય આપણે બેંકમાં લોન લેવા દઈએ તો બેંકમાં લોન લેવાની હોય હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારી લોન નહીં મળે આવું ખરું ને। હા તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધાય માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો। આપણા નાના લોકોનું કામ કે તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય। આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો ખાતમુહૂર્ત કર્યું હતું એટલે એ રોડ થયો, આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયપ વાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે। આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા કે નહીં આયા? હું આવતી એટલા નથી આવ્યા ને એટલે જયારે ઓલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો પેલા તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું। અને મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને। અને પાછું શું છે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી લો એટલે બધું કામ થશે। તો 3 વર્ષથી એમની સરકાર છે તો 3 વર્ષથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે 3 વર્ષથી સત્તા ઉપર તો 30 વર્ષથી કોઈ તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને। આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે 3 વર્ષથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું જ તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે, એમની તો કોઈ આબરૂ જ નથી। અહીંથી ગયા પછી મંત્રીઓ હાર્યા જ થાય। અહીં તમે ગેનીબેન ઠાકોરને સાંભળ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે, સેન્સ પ્રક્રિયા કરી રહ્યા છે અને આ દરમિયાન સ્વરૂપજી ઠાકોરને આડે હાથ લઈ રહ્યા છે, ભાજપ ઉપર સખત પ્રહાર કરી રહ્યા છે, આકરા શબ્દોમાં તેમના ઉપર પ્રહાર કરી રહ્યા છે। પરંતુ અહીં ગેનીબેન ઠાકોર ઉપર પણ ચર્ચા થઈ રહી છે કારણ કે જ્યારે પેટા ચૂંટણી હતી ગેનીબેન ઠાકોર વાવ-થરાદથી ધારાસભ્ય હતા અને બાદમાં તેમણે બનાસકાંઠાના સાંસદ તરીકેની ચૂંટણી લડી અને સાંસદ બની ગયા લોકસભાની ચૂંટણીમાં। પરંતુ જે એમની ખાલી પડેલી બેઠક હતી ત્યાં પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત લડ્યા હતા અને ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર લડ્યા હતા। જો કે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે સ્વરૂપજી ઠાકોરનું જીતવા પાછળનું કારણ એવું છે કે ગેનીબેન ઠાકોરે કાં તો ગુલાબસિંહ રાજપૂતને વધારે પ્રચાર નહોતો કર્યો તેમના માટે અથવા ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોર તરફ સોફ્ટ વલણ ધરાવ્યું હતું તેવી રાજકીય ચર્ચાઓ ચાલે છે અને એવા આરોપ પણ ગેનીબેન ઠાકોર ઉપર લગાવવામાં આવે છે કે જે પેટા ચૂંટણી હતી તેમાં ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે
જે સ્વરૂપજી ઠાકોર છે તેમને સપોર્ટ કર્યો હતો અને એ ઠાકોર હોવાના કારણે ગુલાબસિંહ રાજપૂત ત્યાં હાર્યા હતા અને ગેનીબેન ઠાકોરે પણ ગુલાબસિંહ રાજપૂત માટે બહુ પ્રચાર નહોતો કર્યો તેવા આડકતરા આરોપો જે ગેનીબેન ઠાકોર ઉપર લાગતા આવ્યા છે અને રાજકીય ચર્ચાઓ પણ આવી ચાલી રહી હતી. જ્યારે હવે પેટા ચૂંટણીમાં જો આરોપ સાચા હોય ને એ પ્રમાણે ગેનીબેન ઠાકોરે જો સ્વરૂપજી ઠાકોરને પ્રચાર માટે મદદ કરી હોય અથવા તો ગુલાબસિંહ રાજપૂતનો પ્રચાર નબળો કર્યો જેના કારણે સ્વરૂપજી ઠાકોરને આડકતરી રીતે ફાયદો થયો હોય કારણ કે તેઓ ઠાકોર છે, તો અહીં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો પેટા ચૂંટણી યોજાઈ ત્યારે તમે ઠાકોર છે એવું કરીને જો તેમને સપોર્ટ કર્યો હોય અથવા તો આડકતરો સપોર્ટ આપ્યો હોય તો પછી હવે તમે શા માટે આ પ્રકારેના નિવેદનો આપો છો અને તેમને આડે હાથ લઈ રહ્યા છો? જો કે અત્યારે તો ગેનીબેન ઠાકોરે તેમને આડે હાથ લીધા છે, પરંતુ જ્યારે સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બની ગયા હતા ત્યારબાદ ગેનીબેન ઠાકોર અને તેમને સામે જે આવ્યા હતા તેવું એક દ્રશ્ય હતું ને ત્યારે પણ બંને બહુ સારી રીતે મળ્યા હતા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ પાછા ફરી પોતાના જૂના મિજાજમાં આવી જાય અને એકબીજા પર પ્રહારો અને આરોપો લગાવવાનું શરૂ કરી દે તે ખૂબ જ સામાન્ય છે ને આ જ પ્રકારે ગેનીબેન ઠાકોરે પણ કર્યું છે. આ સમગ્ર વિડીયો તમે જુઓ, ગેનીબેન ઠાકોરે જે પ્રહાર કર્યા તે તમે સાંભળ્યા. હવે તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? ગેનીબેન ઠાકોરે જે આરોપ લગાવ્યા તે વિશે તમારું શું માનવું છે? અને જે પેટા ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોર પર આરોપ લાગ્યા હતા તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.